જ્યારે માણસને ચારે બાજુથી તકલીફો આવે છે, બહુ ઘેરું સંકટ આવી જાય છે ને, ત્યારે માણસને વાસ્તુ દોષ યાદ આવે છે, પિતૃદોષ યાદ આવે છે અને શનિ દોષ યાદ આવે છે, બીજા ઘણા દોષો યાદ આવે છે, ચારે તરફથી બધા દોષો યાદ આવે છે. પણ માણસને પોતાના જે દોષો છે ને તે દેખાઈ દેતા નથી, તે યાદ આવતા નથી. માણસ ફક્ત પોતાના દોષો જુએ ને તો તેને કોઈ તકલીફ ન રહે, પરંતુ વાસ્તુ દોષને બીજા દોષો કરાવે છે, પરંતુ પોતાના દોષો કોઈ દિવસ જોતો જ નથી. કથા કરવાવાળા એટલે કે કથા સંભળાવવાવાળા કરોડોપતિ બની જાય છે અને કથા સાંભળવાવાળા ત્યાંને ત્યાં જ રહી જાય છે, ગરીબના ગરીબ રહી જાય છે. તો પણ કથા સાંભળવાવાળાને એટલી સમજણ નથી પડતી કે આ બધો પાખંડ છે, આમાં કંઈ જ સાચું નથી. તેટલું વિચારી નથી શકતા કથા સાંભળવાવાળા કે આ પાખંડ છે.